મહીસાગર જિલ્લાના બાલાસિનોર ડમ્પિંગ યાર્ડ ખાતે દારૂનો જથ્થો નષ્ટ કરાયો। કોર્ટના આદેશ મુજબ પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો। બાલાસિનોર પોલીસ સ્ટેશનના 8 કેસોમાંથી કુલ 35,556 બોટલોનો નાશ કરવામાં આવ્યો છે। જપ્ત કરાયેલી દારૂની કુલ કિંમત અંદાજિત 1.43 કરોડથી વધુ છે। ડીવાયએસપી કમલેશ વસાવા, પ્રાંત અધિકારી અને પીઆઈ નીનામાની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી હતી। આજરોજ એસડીએમ શ્રી બાલાસિનોર, મામલતદાર શ્રી બાલાસિનોર, પીઆઈ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન અને ડીવાયએસપી લુણાવાડા વિભાગની હાજરીમાં બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશનનો મુદ્દામાલની નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। કુલ 35,556 જેટલી બોટલ કે જેની કુલ કિંમત 1 કરોડ અને 43 લાખ જેટલી થાય છે, એને પૂરેપૂરી સાવધાનીથી અને પૂરી જે પ્રક્રિયા છે એને ફોલો કરીને તમામ પ્રોહિબિશનનો નાશ સ્ટોક હતો એને નાશ કરવામાં આવ્યો છે। અને મહીસાગર જિલ્લા પોલીસ ભવિષ્યમાં પણ પ્રોહિબિશનની પ્રવૃત્તિ છે એના સામે કડકમાં કડક કાર્યવાહી કરશે। સર, કોણ કોણ હાજર રહ્યું? આપણે કીધું એ રીતે એસડીએમ શ્રી બાલાસિનોર પ્રાંત, મામલતદાર શ્રી બાલાસિનોર, પીઆઈ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન અને ડીવાયએસપી લુણાવાડા વિભાગ આ તમામ અધિકારીઓની હાજરીમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી।